ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 86. સ્મૃતિના કયા તંત્રને ચેતનાના સંગ્રહસ્થાન તરીકે ઓળખવામાં આવે છે? જવાબ બી. LTM. સમજૂતી. લાંબા ગાળાની સ્મૃતિ LTMને ચેતનાના સંગ્રહસ્થાન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં ભૂતકાળના અનુભવો અને જ્ઞાનનો સંગ્રહ થાય છે. 87. કોની ગેરહાજરીને વિસ્મરણનો મહત્વનો સંકેત ગણી શકાય? જવાબ ડી. ધારણ. સમજૂતી. ધારણ રિટેન્શનની ગેરહાજરી એ વિસ્મરણનો મહત્વનો સંકેત છે કારણ કે ધારણ વિના માહિતીને યાદ રાખી શકાતી નથી. 88. વર્ષો અગાઉ જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીને બંધ કરવામાં આવતું ત્યારે તેના પડદા પરની છેલ્લી પ્રતિમા દૂર થતાં થોડો સમય લાગતો હતો. આ ઘટના ના જેવી છે. જવાબ એ. દૃશ્ય આઇકોનિક સ્મૃતિ. સમજૂતી. દૃશ્ય સ્મૃતિ આઇકોનિક મેમરી એ દ્રશ્ય માહિતીને થોડા સમય માટે જાળવી રાખે છે જેમ ટીવી સ્ક્રીન પરની પ્રતિમા થોડા સમય માટે દેખાય છે. 89. પુનઃરચનાત્મક રિકન્સ્ટ્રક્ટિવ મેમરી સ્મૃતિ વિશેના પ્રારંભિક સંશોધનોએ એવી પ્રક્રિયા દર્શાવી કે જેમાં સામગ્રીમાં એવો ફેરફાર કરવામાં આવતો કે જે શીખનારના સમજ વિશ્વ સાથે બંધબેસતું હોય તેને કહે છે. જવાબ ડી. આત્મસાતીકરણ એસિમિલેશન. સમજૂતી. આત્મસાતીકરણમાં વ્યક્તિ નવી માહિતીને પોતાની હાલની સમજ સાથે જોડે છે જેના કારણે માહિતીમાં ફેરફાર થઈ શકે છે. 90. સ્મરણના માહિતી પ્રક્રિયાકરણ અભિગમ પ્રમાણે પ્રક્રિયાકરણના કયા 3 તબક્કા હોય છે? જવાબ બી. સંકેતાંકન, અંકન, સંગ્રહ, પુનઃપ્રાપ્તિ. સમજૂતી. માહિતી પ્રક્રિયાકરણ અભિગમ પ્રમાણે માહિતીને પહેલા સંકેતાંકન કરવામાં આવે છે, પછી સંગ્રહ કરવામાં આવે છે અને જરૂર પડે ત્યારે પુનઃપ્રાપ્તિ કરવામાં આવે છે. 91. માહિતીને સ્મૃતિ સંગ્રહમાં મૂકવાનું પ્રથમ પગથિયું છે. જવાબ સી. સાંવેદનિક સ્મૃતિ. સમજૂતી. સાંવેદનિક સ્મૃતિ એ પ્રથમ તબક્કો છે જ્યાં માહિતી જ્ઞાનેન્દ્રિયો દ્વારા થોડા સમય માટે સંગ્રહિત થાય છે. 92. 2 + 2 = 4 શીખે છે તે બાબત સ્મૃતિના કયા પ્રકારને દર્શાવે છે? જવાબ એ. અર્થ વિષયક સ્મૃતિ. સમજૂતી. અર્થ વિષયક સ્મૃતિમાં તથ્યો અને સામાન્ય જ્ઞાનનો સમાવેશ થાય છે જેમ કે ગાણિતિક તથ્યો. 93. નીચેનામાંથી કઈ સ્મૃતિનો સૌથી ટૂંકો સ્મૃતિ વિસ્તાર મેમરી સ્પેન હોય છે? જવાબ સી. સાંવેદનિક સ્મૃતિ. સમજૂતી. સાંવેદનિક સ્મૃતિનો સ્મૃતિ વિસ્તાર સૌથી ટૂંકો હોય છે જે થોડીક સેકન્ડોથી પણ ઓછો હોય છે. 94. માહિતી પૃથક્કરણ મોડલના નીચેના ઘટકોને યોગ્ય ક્રમમાં ગોઠવો. જવાબ 3. સાંવેદનિક સ્મૃતિ 1. STM 2. પુનઃપ્રાપ્તિ બફર 4. LTM. સમજૂતી. માહિતી પહેલા સાંવેદનિક સ્મૃતિમાં જાય છે, પછી ટૂંકા ગાળાની સ્મૃતિ STMમાં, પછી પુનઃપ્રાપ્તિ બફરમાં અને છેલ્લે લાંબા ગાળાની સ્મૃતિ LTMમાં સંગ્રહિત થાય છે.